જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કેશોદના ફાગડી ગામે ધાર્મિક સ્થાનમાં સાધુઓ શોખીન બન્યા છે। તોરણિયા આશ્રમમાં મહંતને મારકૂટ અને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે। જોકે શંકરદાસે સેવા માટે રાખેલ એક સાધુએ પોતાની સાથે અન્ય એક સાધુ અને સાથી મહિલા સાથે મળીને ગોરખ ધંધા કર્યા અને ત્યારબાદ તેની મારકૂટ કરી હતી। દારૂ ગાંજો ચરસ પીને આ જગ્યાને બદનામ કરવામાં આવી રહી છે। મહંત એ ના કહેતા તેની મારકૂટ કરવામાં આવી છે। તોરણિયા આશ્રમમાં મહંતને મારકૂટ અને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે। મનીષ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે। સ્થળ પર તપાસ કરતા આશ્રમમાં ધાર્મિક સ્થળને ન શોભે તેવા ટાંગેલા વસ્ત્રો પણ જોવા મળ્યા છે અને ઘાતકી હથિયારો પણ ખુલ્લેઆમ પડેલા જોવા મળ્યા હતા। જોકે ભક્તોની આસ્થા પર પાણી ફેરવનાર કોઈપણને ગાદી સોંપવામાં કે ચાદર વિધિ કરવામાં આવેલી નથી અને આ ધાર્મિક સ્થળ પર મારકૂટના જે વિડીયો છે તે પણ સામે આવેલા છે। કેશોદના ફાગડી ગામે ધાર્મિક સ્થાનમાં સાધુઓ શોખીન બનેલા જોવા મળી રહ્યા છે। જો કે આ સ્થળ પર ન શોભે તેવા વસ્ત્રો પણ ટાંગેલા જોવા મળ્યા હતા અને ઘાતકી હથિયારો ખુલ્લેઆમ પડેલા જોવા મળી રહ્યા છે। આપણે કેશોદની અંદર ફાગડી રોડ ઉપર તોરણિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે। જે જગ્યાની અંદર આજકાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ત્યાં જતા આવતા ભાવિ ભક્તોને ખૂબ જ ઠેસ પહોંચી છે। આ વિવાદનું કારણ ત્યાં રહેતા સાધુ સંતો છે। તો આ સાધુ સંતોના પાછળ જે કાંઈ કૃત્યો કરતા એ લોકો પડદા પાછળની વાત, તો એ લોકો જે કાંઈ કૃત્યો કરતા એમને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે આ કૃત્ય તમારું બધું બંધ કરી દો અને આ આશ્રમ છે તે ટ્રસ્ટને હવાલે થાય અને ત્યાંની પબ્લિકને અને કેશોદના નગરજનોને, કેશોદના વાસીઓને એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જે બનેલું છે હનુમાનજી દાદાનું મંદિર તોરણિયા હનુમાન, તે કાયમીને માટે ટકી રહે એના માટે થઈ અને પોલીસ કેસ પણ થયેલો છે। તો મારી નમ્ર વિનંતી અને અપીલ પણ છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે કેશોદ પોલીસ કાર્યવાહી કરી અને આ મંદિર છે તે એમના ટ્રસ્ટીઓને સોંપી દેવામાં આવે અને ટ્રસ્ટીઓ પોતે કોઈ સારા એવા સેવાકીય, જે સારામાં સારી સેવા કરી શકે એવા કોઈ સાધુની નિમણૂક કરે। બસ આવી મારી નમ્ર વિનંતી છે, નિવેદન છે। જય હનુમાનજી મહારાજ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।